હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. છેલ્લા 2-4 દિવસ પહેલાં ગામડેથી બાટવા દેવડીથી અમારા વડિયામાં પટેલ રેકડ હાઉસ નામની શોપ ધરાવે છે. એ લોકો બાટવા દેવડીથી કોઈ દાદીમાં એક્સપાયર થઈ ગયા છે તો એના માટેની બધી શમશાન લઈ જવા માટેની તમામ વસ્તુ લેવા માટે વડિયા આવેલા. પણ આવી અને એણે મને એમ કીધું કે ભાઈ તમે એક આવું સરસ કામ કરો છો તો એક વડિયાની શોપ અમને કહી દો ને કે ક્યાં મળે છે કે જે મૃતકની પાછળ ઝીરોથી તમામ વસ્તુ મળી શકે. જેથી આજે એવો પ્રયાસ કરું છું કે ભાઈ વડિયામાં જે શોપ છે ત્યાં તમને શું શું મળશે, જે મૃતકની પાછળ જે પણ વસ્તુની જરૂરિયાત હોય એ મળી શકશે. તો ચાલો એ દુકાન બતાવી દઉં અને એમની સાથે પણ વાત કરી કે તમે શું શું રાખો છો. તો કરો રાજ સ્ટુડિયો ફોલો લાઈક. આ છે અમારા વડિયાની વર્ષો જૂની પેઢી નંદલાલ બાપાની દુકાન કે જે કૃષ્ણપુરામાં ગાંધી ચોક પછી આવે. જે આ રોડ છે એ ગાયત્રી ચોક રોડ છે, એમની શોપ છે, અને આ રોડ છે એ પુલ તરફ જાય છે. તો ચાલો એમની સાથે વાત કરીએ. અને એમને ત્યાં કસ્ટમરો પણ છે આવ્યા છે આવું કોઈ મૃતકની પાછળ વિધિ માટે. તો નમસ્તે ભાઈ. નમસ્તે. તમે શું આવ્યા છો લેવા? અમે અમારા માજી ઓફ થઈ ગયા ની ઉત્તર ક્રિયાની વસ્તુ લેવા આવ્યા હતા. અહીં બધી પાણી ઢોર કહેવાય ને આપણે, એ પાણી ઢોરની વસ્તુ સામાન લેવા આવ્યા છે, સામગ્રી બધી પૂજા પણ એનું જે આવતું હોય એ. અને અહીંયા બધી વસ્તુ મળે છે, સામગ્રી. પછી ધ્યાન કર્યામાં જે વસ્તુ આપણે જોતી હોય એ, અને એની પાણી ઢોરની ઉત્તર ક્રિયાની વસ્તુ એ બધી અહીંયા આપણે નંદલાલ બાપાની દુકાન તરીકે ઓળખાય છે વડિયામાં, એ લોકો રાખે છે. અને અમે અહીંથી જ લઈ છીએ બધી વસ્તુ. તમારે કોણ ગુજરી ગયું છે? બા એક્સપાયર થઈ ગયા છે. સરસ. તમારા બાના આત્માને ભગવાન શાંતિ આપે એવી ભગવાનને પ્રાર્થના. સંજયભાઈ, તમારી શોપમાં મૃતકની પાછળ જે જરૂરિયાત પડતી એવી કઈ કઈ વસ્તુ તમે રાખો છો? પાન, છત્રી, ગીતાજી, માળા, શ્રીફળ, સોપારી, અબીલગલા, કંકુ, નાળાછડી, સૂતરતળી, રાળ, ભૂગળ, સરસવ, હવન સામગ્રી, તજ, લવિંગ, એલચી, સાકર, દ્રાક્ષ, સૂકો મેવો, કમળ કાકડી, જનોઈ, પછી જનોઈ, વીંજણા, મામાટના દડા, પ્રસાદિયા, ધોતિયા, દૂના પેકેટ, ગાયનું ઘી, કાંગ, કમો, જવ, ચંદન, ડબી, સ્મિત, પડવો ને જુવાર, અડદ, મગ, કઠોળ, બધાય વગેરે બધું મળે છે. પૂજા પાની વસ્તુ દરેક આઈટમ. પછી ગુજરી ગયા હોય ને એનું ખાપ પણ નહીં કહે? બધું એમાં શ્રીફળ આવશે, કાથી આવશે, સૂતરદડા આવશે, પછી અબીલા ગલાલ આવશે, ઘી આવશે, જુવાર આવશે, પનિયા આવશે, ધોતિયા આવશે, ખાપણ આવશે, સફેદ ને લાલ લીલું કાપડ બધું આવશે. ટૂંકમાં તમારી દુકાને આવ્યા તો મૃતકની પાછળની તમામ વસ્તુ મળી જાય? તમામ બધું આઈટમ જન્મથી મરણ સુધીનું. બાય બાય. તો મિત્રો, આ છે અમારા વડિયાના નંદલાલ બાપાની દુકાન. જો કે એમની કરિયાણાની શોપ પણ છે સાથે સાથે. પણ મૃતકની પાછળ જે કાંઈ નાની મોટી વસ્તુની જરૂરિયાત હોય, જન્મ થાય તો જરૂર હોય તો પણ મળશે. તમારે ત્યાં ગોરદાદા આવીને વિધિ કરવાના હોય તો એ પણ વસ્તુ મળશે. તો મિત્રો, આ ખાસ મારા વડિયા વિસ્તારના આજુબાજુના ગામડાના મિત્રો માટે ખાસ કે ભાઈ હવે નવી પેઢી છે ને એને નંદલાલ બાપાની દુકાન નથી જડતી. 2-4 જગ્યા પૂછીને આવે છે. જે મોટી ઉંમર છે, 50 વટાવી ગયા છે, 50-55, એ લોકોને ખબર છે કે ભાઈ મળે છે. તો આ એક એવો જ પ્રયાસ છે કે જે આજુબાજુના વિસ્તારના જે અમારા ચારણિયા છે, બાટવા દેવડી છે, સમઢિયાળા છે, બરવાડા બાવળ છે, ખડખડ છે, ખજૂરી છે, બાટવા દેવડી છે, અમરનગર છે. ક્યાં ક્યાંથી આવે તમારે ખરીદીમાં? અમરનગર, ચારણિયા, મોટિયાળા, થાણા ગાલોર, પછી આમ ઢોળવા, ખીજડીયા, પીપળિયા, મોરવાડા, ખડખડ, એ બધા આજુબાજુના ગામડા વગેરે બધા આવે છે. તો મિત્રો, આવો કોઈ માઠો પ્રસંગ હોય અને આવી જરૂરિયાત હોય તો આવી જાજો નંદલાલ બાપાની દુકાન કૃષ્ણપરા, જેથી આપને હેરાન ન થવું પડે. અને મૃતકનું તો ક્યારે જરૂર પડે કંઈ નક્કી નથી. સવારના 5 વાગ્યામાં જોઈ તમે કોઈકને પૂછી શકો એવો માણાય ન મળે, અથવા રાતે 10-11 વાગે તૈયારી કરતા હોય તો જોઈ તો એ એમને અહીંથી મળી શકશે. તમે રાતે 10-11 વાગે આવે તો સવારે 5 થી રાતના ઉભા રહ્યો એક જ મિનિટ. આ વસ્તુ લેવા માટે ટાઈમ તમારો? સવારના 5 વાગે થઈ, રાતના 9:30 વાગે. ત્યાં સુધી તમે મળી શકો? કોઈ તમને ફોનથી કહ્યા કે પૂછીએ કે કોઈ છો નથી એવું? હા, ફોનથી પૂછવાનું હોય. અને
કારણ કે બહાર ગયો હોય તો કોને ધક્કા વગર તો આવવા તમારો નંબર બોલ નાખો ને 91 578 68 501 98 5 91 578 સારું મિત્રો, જો તમે બહારથી દૂરથી આવતા હો તો ફોન કરીને પૂછી લઉં, કેમ કે આ ભાઈ એકલા છે અને એની શોપ ઉપર ન પણ હોય ક્યારેક, અથવા વહેલા મોડા થાય તો કમસે કમ ફોન કરીને પૂછી લઉં. કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક.